નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ શહેરમાં જનતાને પ્રાથમિક સુવિધાઓ ત્વરિત પૂર્ણ કરવા આપ પાર્ટી દ્વારા રજૂઆત કરાઈ। બિસ્માર રસ્તાઓ, પાણીના નિકાલ, ગંદકી, સ્ટ્રીટ લાઇટો સહિત શુદ્ધ પાણી બાબતે મામલતદારશ્રીની કરાઈ રજૂઆત। હાલ ઝાલોદ નગરમાં વહીવટદાર શાસન ચાલતું હોવાથી લોકોને અનેક હાલાકી પડી રહી છે। ખાસ કરી જ્યાં જુઓ ત્યાં બિસ્માર સડકો પર મસમોટા ખાડાઓ, ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ ના થતા વેપારીઓની દુકાનમાં પાણી ભરાઈ જતા હાલાકી તેમજ ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ સાથે નગરમાં જોવા મળી આવે છે। આમ સરકારશ્રી દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ જે ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય તે બાબતે નગરમાં કોઈ ચોક્કસ કામગીરી જણાઈ આવતી નથી। આમ હાલ લોકો અનેક પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, જેમાં રોડ રસ્તાઓ બિસ્માર તેમજ ખાડાઓ, વરસાદી પાણીનો આરોગ્ય નિકાલ તેમજ બંધ સ્ટ્રીટ લાઇટ સહિતના અનેક હાલાકી વિશે અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી અને વહીવટ કરતું જણાઈ આવે છે। જે અનુસંધાને ઝાલોદ આપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયાએ લોકોની સમસ્યાઓ બાબતે રૂબરૂ મામલતદાર કચેરી પહોંચી લોકોના મુખ્ય પ્રશ્નો ત્વરિત દૂર કરવા રજૂઆત કરી હતી। સાથે જ જો આ બાબતે ત્વરિત કામગીરી વિલંબ કરશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। i7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આવેદન પત્ર આપી અને રજૂઆત કરી છે કે ઝાલોદ શહેરની સમસ્યાઓ છે। ઠેર ઠેર રોડ ઉપર ખાડા પડેલા છે। આ જે ખાડાઓનું નિવારણ આવે તેમાં જે ઘણી ઘણી સોસાયટીઓ છે, આ સોસાયટીની અંદર સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ છે અને ઘણી ઘણી સોસાયટીઓની અંદર કચરા કૂડાઓ આજુબાજુ પણ જોવા મળે છે। આની સાફ સફાઈ પણ થાય। બીજું કે આ જે સમસ્યાઓ છે ટૂંક સમયની અંદર નિવારણ નહીં આવે તો અમે જે આ વહીવટ તંત્ર જે આંખ આડે કાન ધરીને બેઠું છે એને આ જે મોન્સૂન નામે જે ગ્રાન્ટ આવેલી છે એની અમે ક્યાં વપરાશ કરી એની પણ જવાબ માંગીશું।